ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે જે બરાબર ગણિતમાં પાસ થવા માટેની એક સિરીઝ આપણે શરૂ કરી છે. એમાં પહેલું લેક્ચર આપણે બરાબર યુટ્યુબ ચેનલ મનીષ પિંજોડા યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયું છે. આ બીજું લેક્ચર છે. ક્રમાનુસાર જે પ્રમેય છે આપણે થેલ્સનો પ્રમેય છે આપણે સમજવાના છે મિત્રો. બરાબર, તો ખાસ આપણે તૈયારી સાથે આજે કેવી રીતે થેલ્સનો પ્રમેય છે એ આપણે તૈયાર કરવો છે એ થોડું આપણે જોઈએ મિત્રો. સારું, ઓકે. તો તમારી સામે આનું વાક્ય રચના છે મિત્રો. ખાસ કે ભાઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, જેને સમપ્રમાણતાનું પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય, જે 100% શક્યતા ધરાવે છે. મારા ખ્યાલ પ્રમાણે પ્રશ્ન ક્રમાંક 47 બરાબર, જે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે છે એમાં 47માં ક્રમે આ થેલ્સનું પ્રમેય અથવા તો થેલ્સનું પ્રતિપ્રમેય બરાબર એ આપણે ખાસ તૈયારી સાથે જઈએ તો ખૂબ સરસ મજાનું કામ આપણે કરી શકીએ. તો તમારા માટે આ સખત મહેનત મિત્રો, કેવી રીતે ગણિતમાં પાસ થવું એ માટેની સિરીઝ છે. એટલે ખાસ મિત્રો આ જોશો મનીષ પિંજોડા યુટ્યુબ ચેનલ ઉપર બરાબર. આ હું ઘરેથી લાઈવ કરી રહ્યો છું મિત્રો તમારી સમક્ષ. તો એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ મિત્રો. જેના કદમ હોય અસ્થિર એને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી મિત્રો. તો મન છે એ મજબૂત કરીને આપણે લાગી પડવાનું છે આ પરીક્ષાની માર્ચ 2024 એસએસસી બોર્ડની એક્ઝામની તૈયારીના માટે. ક્યાંય હતાશા કે નિરાશા આપણામાં ન હોવી જોઈએ, જેથી કરીને આપણી સફળતારૂપી કેડી છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ મિત્રો. તો સારું, વધારે વાતો ન કરતા આપણે પ્રમેય છે મિત્રો એ સમજવો છે. જો ત્રિકોણની કોઈ એક બાજુ, હાલો પેલા ત્રિકોણ છે મિત્રો, અહીંયા ધ્યાન આપી દો. જે ત્રિકોણ છે આ એ બરાબર, આ બી અને આ સી, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, આ બીસી ને સમાંતર એક હું ડી રેખા દોરું મિત્રો. ખાસ સમજી લો મિત્રો, શાંતિથી ગોખવાનો નથી પ્રમેય, સમજીને આપણે કામ કરીએ મિત્રો. આ ડી બરાબર, આ ડી એક બાજુ છે. ફરીવાર મિત્રો, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની કોઈ એક બાજુ બીસી છે એને સમાંતર દોરેલી રેખા કઈ છે મિત્રો? ડી છે બરાબર. સારું, ઓકે. તો કોઈ દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે. બાકીની બે બાજુઓને કયા બે ભિન્ન બિંદુઓ? ડી અને ઈ માં છેદે છે. ડી અને ઈ માં છેદે છે બરાબર. આ આપણું વાક્ય કયું થયું? પક્ષનું વાક્ય થઈ ગયું બરાબર. પછી સાબિત કરો કે એ આવશે સાધ્યમાં. ફરીવાર મિત્રો, જો ક્યાં સુધી આપણે પહોંચ્યા તો અહીંયા કે ત્રિકોણ, જો ત્રિકોણની કોઈ એક બાજુ, આ ત્રિકોણની કોઈ એક બાજુ કઈ છે? બીસી, એને સમાંતર કઈ છે? દોરેલી રેખા ડી છે. જે ત્રિકોણની બે બાજુ અને બે ભિન્ન બિંદુ કયા? ડી અને ઈ માં છેદે છે બરાબર. ડી અને ઈ માં છેદે છે. તો સાબિત કરો કે તે બાજુ ઉપર કપાતા રેખાખંડ, તો તે બાજુ ઉપર જે આ એ બી બાજુ છે એમાં કપાતા રેખાખંડ, ફરીવાર મિત્રો આ એ બી બાજુ છે એમાં કપાતા રેખાખંડ કયા થશે ભાઈ? એ બી ઉપર આ એ બી આખો રેખાખંડ છે એમાં બે ટુકડા થયા ને, તો કે ભાઈ એડી ટુકડો થયો અને ડીબી ટુકડો થયો. એવી રીતે એસી જે છે બાજુ એમાં બે ટુકડા થયા, એઈ અને ઈસી બે ટુકડા થયા. ઓકે, એટલે આ કપાતા રેખાખંડો થયા. તો કે ભાઈ સમપ્રમાણમાં છે, એટલે સમપ્રમાણમાં હોવું એટલે કે ભાઈ એડી ભાગ્યા તમે ડીબી કરો, એઈ ભાગ્યા ઈસી કરો, એટલે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. એ ગુણોત્તર કેવો આવશે? સરખો, એટલે કે સમપ્રમાણમાં છે. એટલે વધે તો વધે ને ઘટે તો ઘટે. સમપ્રમાણ રિલેશન આપ સૌને ખ્યાલ છે. વ્યસ્ત પ્રમાણમાં વધે તો ઘટે, ઘટે તો વધે, એ વ્યસ્ત પ્રમાણ છે. સમપ્રમાણમાં વધે તો વધે, ઘટે તો ઘટે. રેડી મિત્રો? તો અહીંયા આવી રીતે તમારી સમક્ષ થયું. તો પક્ષનું વાક્ય કોઈ ગોખવાનું નથી. ત્રિકોણ એબીસી ની બાજુ બીસી, હાલો ત્રિકોણ એબીસી ની બાજુ બીસી, બીસી ને સમાંતર રેખા, બાકીની બે બાજુ બીસી ને સમાંતર કઈ રેખા છે? ડી બરાબર. બે બાજુઓ, બાકીની બે બાજુ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે, અને આ સાધ્ય થયું. સાબિત કરો કે પછીનું જે વાક્ય છે કપાતા રેખાખંડો એ શું થશે? અસાધ્ય થશે. રેડી મિત્રો?
તો સારું, સાબિતી આપણે જોઈ લઈએ મિત્રો. આટલું પહેલાં ક્લિયર છે? આ વાક્ય તમારે યાદ રાખીને જવાનું પરીક્ષામાં, કારણ પરીક્ષામાં શું પૂછાશે? થેલ્સનો પ્રમેય લખી સાબિત કરો. તો આ વાક્ય તમારે મગજમાં હોવું જોઈશે કે ભાઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુ કયા ડી અને ઈમાં છેદે છે. એટલે એબી રેખાખંડના બે ટુકડા થયા એડી અને ડીબી. એસી રેખાખંડના બે ટુકડા થયા એઈ અને ઈસી. રેડી? તો કે ભાઈ એ બંને ગુણોત્તર એડીના છેદમાં ડીબી, એઈના છેદમાં ઈસી, એ બંને કેવા થશે? સરખા. એ આજનો આપણો ધ્યેય છે. બરાબર? ધ્યેય હોવો જોઈએ. ધ્યેયને નક્કી કરી નાખો અને એ ધ્યેયને આપણે વળગી રહેવું છે. નક્કી તો કર્યા પછી એને વળગી રહેવું છે. સારું મિત્રો, જોઈએ આપણો ધ્યેય જે પ્રમાણે છે. આપણે આગળ વધીએ કે ભાઈ શું આપણે સાબિતી માટે જઈએ. હાલો સાબિતી બાળકો. તો કે ભાઈ સાબિતી માટે હાલો રેડી કે ભાઈ સાબિતી જે છે એક બીઈ આપણે અહીંયા જોડી દઈએ. બીઈ બરાબર, આને બીઈ જોડી દઈએ. હાલો બી જોડ્યો અને કયો જોડ્યો આપણે? રેડી મિત્રો? આટલું આપણે કામ કર્યું. તો આપણે લખીએ બી બરાબર, બીઈ અને બીઈ તથા સીડી દોરો. રેડી મિત્રો? અને બીજો અહીંયા મિત્રો વેધ લઈ લઉં. વેધનું નામ આપી દઈએ આપણે બરાબર. અહીંયા આપણે આપી દઈએ એન. બરાબર? વેધ છે એ લંબ હોય. ઓકે સારું. એવી રીતે અહીંયા પણ એક વેધ આપી દઈએ. ડી એમ. રેડી મિત્રો? તો આ બે વેધ લીધા. તો એ પણ લખીએ ભાઈ ઈ એન. બરાબર? ઈ એન લંબ. બરાબર? ઈ એન લંબ. બરાબર? એ બી. ઈ એન લંબ એ બી અને ડી એમ લંબ. આખો એસી છે ને, એસી રચો અથવા તો દોરો. રેડી મિત્રો? તો આ રીતે તમારી સમક્ષ થયું. હાલો બાળકો રેડી? તો ઈ એન લંબ એ બી. આ ઈ એન આખો જે મોટો રેખાખંડ છે એ એબી ને લંબ છે. આ ડી એમ લંબ છે એ આખો એસી ને લંબ છે. એટલું આપણા વાક્ય ગુજરાતી. હવે તો આખું ગાણિતિક સ્વરૂપ છે. ખૂબ સરસ મજાનું એ સ્વરૂપ છે મિત્રો. શું કરી શકીએ આપણે જેથી કરીને આ આપણે પ્રમેય સરસ મજાનો એક સૂત્ર, એક અને માત્ર એક સૂત્ર ખાસ જે અગત્યનું બની રહેવાનું છે. એ કયું સૂત્ર છે ભાઈ? કે ભાઈ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપ સૌને ખ્યાલ છે. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર? જે આ સૂત્ર આપણે અત્યારે ત્રિકોણ ખાલી એક ત્રિકોણ માટેનો આપણે આ એબીસી હાલો ધારો કે નથી, આપણે એબીસી નથી લખવું. બરાબર? તો કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. એ આપણે અગત્યનું બની રહેવાનું છે મિત્રો. રેડી? તો સારું, જોઈએ હવે શું કહે છે ભાઈ. હવે મિત્રો અહીંયા તમે ખાસ તકેદારી રાખો કે કયો પાયો છે, કયો વેધ છે, એ મગજમાં એક મૂકી દો એટલે તમારે આ પ્રમેય છે પરફેક્ટ 4 ગુણ તમને મળી શકે. રેડી મિત્રો? તો કયો પાયો, કયો વેધ છે એની વાત હવે આપણે કરીએ. પણ મિત્રો હું તમને શું કહું, અહીં ડાબી અને જમણી બાજુ એ બે વાત એક હું તમને એ રીતે પ્રમેયની ટ્રીક આપું છું. ડાબી અને જમણી બાજુ. જો મિત્રો, તો કે ભાઈ અહીંયા ડાબી બાજુ પહેલા વાત કરીએ તો કે ભાઈ આ સૂત્ર તો આ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો કે ભાઈ ડાબી અને જમણી શું કહે છે? તો એમાં આપણે જોઈ લઈએ મિત્રો કે અહીંયા આ ત્રિકોણ, અહીંયા જે ત્રિકોણ છે એડીઈ, એમાં જે પાયો છે એ ડી છે અને એનો વેધ કયો છે? ઈ એન છે. પાયો ત્રિકોણ એડીઈ છે અને પાયો કયો છે?
પાયો છે એ ડી છે અને વેધ કયો છે EN છે. જો હજી ફરીવાર મિત્રો ખાસ ધ્યાન આપો કે ભાઈ એડી જે ત્રિકોણ છે એની અંદર આ ADE એમાં EN વેધ છે, પાયો કયો છે એડી છે. એટલે કે ભાઈ જે ત્રિકોણ ADE ની વાત કરીએ, ત્રિકોણ ADE, હાલો ત્રિકોણ ADE, તો આપણે ત્રિકોણ આપણે લખતા નથી, એટલે કે ભાઈ ADE બરાબર પાયો. પાયો કયો છે? પેલા 1/2 સૂત્રના, બરાબર, સૂત્રમાં છે ને 1/2 પછી પાયો, તો કે પાયો કયો છે AD ગુણ્યા અને વેધ થશે EN. રેડી મિત્રો? ફરીવાર મિત્રો ખાસ સમજી લો કે ભાઈ ADE જે ત્રિકોણ છે AD એનો પાયો AD છે અને વેધ કયો છે EN. પેલા હું ડાબી બાજુની વાત કરી રહ્યો છું, આ ડાબી બાજુના બંને ત્રિકોણની. હો મિત્રો ખાસ સમજી લો ડાબી બાજુ કઈ રીતે હું જઈ રહ્યો છું, પછી જમણી બાજુમાં જઈશું. સારું, હાલો તો ભાઈ ઇક્વેશન આને પેલું નામ આપી દો બાળકો. રેડી? સારું. હવે એ જ લાઈનમાં એક ત્રિકોણ, જો AD ની લાઈનમાં ડાબી બાજુ જો તો આ ત્રિકોણ છે, કયો છે BD, બરોબર. ત્રિકોણ કયો છે? હાલો પેલા હું કઈ બાજુ વાત કરું છું? ડાબી બાજુ. આ સમજવા માટે મિત્રો, ડાબી બાજુ મેં અહીંયા શું કામ લખ્યું સમજાવ, પરીક્ષામાં નહીં લખીએ. BDE, જો BDE એમાં પાયો કયો થશે ભાઈ? BDE માં BD પાયો થશે અને વેધ તો ભાઈ લાઈનમાં કયો છે? EN જ છે. તો કે ભાઈ BDE બરાબર 1/2 પાયો. પાયો કયો છે? પાયો થશે, પાયો છે BD છે, હાલો BD, ઓકે, ગુણ્યા અને વેધ તો ભાઈ લાઈનમાં કયો વેધ છે? એક અને માત્ર એક જ વેધ છે ડાબી બાજુ. કયો વેધ છે ભાઈ? EN. તો લખી નાખો, ઓકે. અને આ આવ્યું આપણું બીજું. રેડી મિત્રો? તો ડાબી બાજુ બે ત્રિકોણ જે હતા એના મેં 1/2 પાયો ગુણ્યા વેધ લખ્યા. એવી રીતે જમણી બાજુના આપણે પછી લખીએ. પછી જમણી બાજુના લખીએ આપણે. રેડી? તો સારું, તો જમણી બાજુના બે ત્રિકોણ કયા છે? હાલો જો અહીંયા હું લખું છું જમણી બાજુ. હાલો જમણી બાજુ જોઈએ ભાઈ, તો ત્રિકોણ ADE જ છે, પણ એમાં પાયો કયો થશે ભાઈ? AE પાયો, અને વેધ તો ભાઈ આ વખતે કયો થશે? વેધ DM. તો ભાઈ ત્રિકોણ તો કયો છે જમણી બાજુ? ADE બરાબર 1/2. જો જમણી બાજુની વાત, હવે આ બાજુની વાત કરીએ. પેલા આ બાજુના બે ત્રિકોણની વાત કરી. બે ત્રિકોણ આ બાજુ કયા હતા? ADE હતો અને BDE હતો. હવે આ બાજુ કયો છે? ADE છે અને બીજો કયો છે? DEC છે. તો સારું, 1/2 પાયો. પાયો કયો છે કે ભાઈ AE ગુણ્યા અને વેધ થશે, જો પાયો AE અને વેધ થશે DM. તો લખીએ ભાઈ DM. રેડી? હાલો ક્રમ નંબર આવ્યો આપણું ત્રીજું. રેડી? ઓકે. એવી રીતે એ જ લાઈનમાં ત્રિકોણ કયો છે? DEC. એમાં પાયો કયો થશે? EC. અને એ લાઈનમાં વેધ એક અને માત્ર એક જમણી બાજુ કયો છે? DM જ છે. તો ઓકે, તો ભાઈ ત્રિકોણનું નામ લખો DEC બરાબર 1/2. હા ભાઈ પાયો કયો? EC ગુણ્યા DM. આ કેટલામાં આવ્યું? ચોથું. રેડી મિત્રો? આ ચાર તમારે ડાબી અને જમણી બાજુવાળા એટલા પહેલાં તો 1/2 પાયો ગુણ્યા વેધ કર્યા પછી બહુ સરળ મજાની વાત છે કે એક અને 2 પરથી, એવી રીતે 3 અને 4 પરથી આપણે એક ઇક્વેશન કે ભાઈ 1 અને 2 પરથી જો ડાબી બાજુનો હું ભાગાકાર કરું તો જમણી બાજુનો ભાગાકાર કરવો પડે. ગણિતનો આ સિદ્ધાંત છે. જો હું ડાબી બાજુનો ભાગાકાર કરું તો જમણી બાજુનો ભાગાકાર કરવો પડે. આ ગણિતનો સિદ્ધાંત છે. એવી રીતે અહીંયા પણ હું ડાબી બાજુનો ભાગાકાર કરું તો જમણી બાજુનો ભાગાકાર કરું, એટલે કે ગુણોત્તર લઉં. ડાબી બાજુનો જો હું ગુણોત્તર લઉં તો જમણી બાજુનો ગુણોત્તર લઉં. તો એ વાત અહીંયા આપણે લાગુ પાડીએ. સારું, હાલો 1 અને 2 પરથી
તો 1 અને 2 પરથી પહેલા આ 2 પરથી શું થશે? એડી છેદમાં શું થયું? બીડી બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા EN. એવી રીતે 1/2 ગુણ્યા બરાબર બીડી કે ડીબી બધું એક સરખું થશે. ડીબી ગુણ્યા ડીબી કે બીડી. હાલો તેથી મિત્રો જોવું જોઈએ. સારો આ 1/2 ગયા, 1/2 ગયા, EN ગયા, EN ગયા. તેથી શું થયું ભાઈ? એડી છેદમાં બીડી બરાબર એડી ના છેદમાં શું થયા? ડીબી. આ કેટલામાં આવ્યું આપણું? 5મું. રેડી મિત્રો? સારું. હાલો એવી જ રીતે આ 1 અને 2 પરથી આ કન્ડિશન આવી, 1 અને 2 પરથી આવી. એવી રીતે 3 અને 4 પરથી જોઈએ. એડી છેદમાં ડીસી બરાબર 1/2 એઈ ગુણ્યા ડીએમ 1/2 બરાબર ગુણ્યા 1/2 ગયા અને ડીએમ ગયા. તો શું થયું ભાઈ? એના છેદમાં ઈસી. આ કેટલામાં આવ્યું આપણું? 6થું. સારું બાળકો, હવે આપણે જોઈએ. જો ઇક્વેશન બહુ સરસ આવ્યા. રેડી? આપણે જો હવે 5માની ડાબી બાજુ જો આપણે આ સાબિત કરવાનું છે. 5માની ડાબી બાજુ જો અને 6ઠાની ડાબી બાજુ જો સાવ સરખી હોય તો એની જમણી બાજુ આપણે સરખાવી દઈએ તો પ્રમેય પૂરો થઈ જાય. પણ જો તો ડાબી બાજુ જોઉં તો આમાં એડી ના છેદમાં ડીસી છે, અહીંયા એડી ના છેદમાં બીડી છે. તો ક્યાં ફરક છે? અહીંયા છેદમાં બીડી છે, અહીંયા ડીસી છે. જો એ બંને સરખા જો થઈ જાય તો ડાબી બાજુ બેયની કેવી થઈ જાય? સરખી થઈ જાય. તો તેથી જમણી બાજુ આપણે સરખાવી શકીએ. તો આપણો ધ્યેય કયો છે ભાઈ? બીડી અને ડીસી સરખા છે. તો કયા નિયમના આધારે સરખા છે એ આપણે ખાસ ખ્યાલ મેળવતો. ચાલો એક વાત કરી લઈએ કે ભાઈ અહીંયા બંને ત્રિકોણ જો બીડી અને ડીઈસી બંને ત્રિકોણ એક જ પાયો કયો છે? એક જ પાયો ડી અને બે સમાંતર રેખા કઈ? બીસી સમાંતર ડી ની વચ્ચે આવેલા છે. બરાબર? તો આ જ્યારે આ બરાબર અગાઉ પણ આપણે આ પ્રમેય આવી ગયો. એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખા વચ્ચે આવેલા બંને ત્રિકોણ કેવા હોય છે? સમાન હોય છે. તો આપણે લખી નાખીએ કે ભાઈ સારું કે ભાઈ ત્રિકોણ બરાબર ત્રિકોણ બીડી. હાલો ત્રિકોણ બીડી અને ડીસી એક જ પાયા ડી પર અને બે સમાંતર રેખા બીસી સમાંતર ડી વચ્ચે આવેલા. તેથી બીડી બરાબર ડી છે. આ ક્રમ નંબર 7. હાલો ભાઈ, તો હવે નક્કી થઈ ગયું કે ભાઈ બીડી અને ડીસી તો સરખા છે. તો આની ડાબી બાજુ અને આની ડાબી બાજુ એ બંને સરખી છે. તો આ જમણી બાજુ પણ કેવી થશે? સરખી થઈ જાય. એટલે આ આપણો પ્રમેયનો આપણો જે હાર્દ છે એટલે કે ભાઈ 5 બરાબર 6 અને 7 પરથી એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી સાબિત થશે. રેડી મિત્રો? તો આની પર આપણે
એક બોક્સ કરી નાખવાનું. ઓકે, તો આ ક્રમ નંબર કયો આવ્યો આપણો? 8. તો મિત્રો આ રીતે તમે પ્રમેયના 4 ગુણ છે થેલ્સનું પ્રમેય લખી જો એનું વાક્ય રચના પણ તમારે યાદ રાખીને જવાનું છે. પરીક્ષામાં પૂછાશે. MH વિંજોડા ચેલેન્જ મિત્રો. તો મનીષ વિંજોડા યુટ્યુબ ચેનલ ઉપર આ તમારા માટે મિત્રો આ મહેનત આપણે કરી રહ્યા છીએ. એ મહેનતનો સદુપયોગ કરો અને પરીક્ષા માટે હવે જાગી જાઓ. કારણ કે જ્યારે સવાર પડે ત્યારે ઈશ્વર તમારી સામે 2 તક આપે છે. કાં તમે સૂતા રહો અને સપના જોતા રહો, અને કાં તમે જાગી જાઓ અને સપના પૂર્ણ કરો. હવે આ તમારે નક્કી કરવાનું છે મારે કયું કામ કરવાનું. થેન્ક યુ. તો મનીષ વિંજોડાના નમસ્કાર. થેન્ક યુ.